કેમ છે બાલ મિત્રો? મજામાં ને? ધ હ્યુમન રોબોટના આ પાંચમા એપિસોડમાં આપણે જોઈએ એ પહેલાં અગાઉનું થોડું રિકેપ મેળવીએ. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલે પ્રેમ ચોપરાની સામું જોઈ અને હસ્યા અને કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. રોબોટને ત્યારથી જ કામગીરીમાંથી સ્વિચ ઓફ કરવામાં આવેલો હતો. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો, પણ તે વિશ્વાસુ હતો કે રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસિંહ 070 એના માલિકનું માનશે. ધ સિક્રેટ વેર સીલ્ડ. રહસ્યો અકબંધ હતા, બંધ હતા. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. જજે કહ્યું, તમે શરૂ રાખો, તમે આગળ વધો. હવે આજે જોઈએ. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબર્ટ. કાઉન્સિલ ગોયલ વકીલ ગોયલ રામસિંહ તરફ ફર્યા. ટર્ન એટલે ફરવું. કાઉન્સિલ ગોયલ વકીલ ગોયલ રામસિંહ રોબર્ટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. તેણે બ્રીફલી એટલે ટૂંકમાં, તેણે ટૂંકમાં પૂછ્યું, તારો માલિક કોણ છે? હુ ઇઝ યોર માસ્ટર? રોબર્ટને પૂછ્યું, તારો માલિક કોણ છે? A dull blue light flashed and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. Momentary ક્ષણવાર. whirring એટલે whirring sound ધ્રુજારીવાળો અવાજ. ડલ એટલે ઝાંખું, ફ્લેશ્ડ એટલે ચમક્યું અને સ્ક્વીક્ડ તીણા અવાજે બોલવું. અહીં ક્ષણવાર ધ્રુજારીવાળા અવાજ પછી એક ભૂરી પ્રકાશ ફ્લેશ થયો, એક ઝાંખો ભૂરો પ્રકાશ ફ્લેશ થયો, ચમક્યો અને રોબર્ટ તીણા અવાજે બોલ્યો. એના મેટેલિક ટોનમાં, એના ધાતુના અવાજમાં, મેટેલિક ટોન ધાતુના અવાજમાં રોબર્ટ તીણા અવાજે બોલ્યો, પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા એનો માલિક હતો. એણે જવાબ આપ્યો, વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપરા? આ સવાલ કોણ કરે છે? કાઉન્સિલ ગોયલ. વોટ ડીડ યુ ડુ? તમે શું કરતા હતા? ફોર પ્રેમ ચોપરા, ફોર યોર માસ્ટર. તમે તમારા માસ્ટર માટે શું કર્યું અથવા શું કરતા હતા? A pause, a whir, then a metallic answer, cleaning, mowing the lawn, washing, doing dishes, shopping. A pause, થોડો વિરામ. પોઝ એટલે વિરામ. થોડું અટક્યા. અ વીર, થોડી ધ્રુજારી. દેન અ મેટેલિક આન્સર, પછી ધાતુનો જવાબ, ધાતુના અવાજમાં જવાબ આવે છે. ક્લીનિંગ એટલે કે સફાઈ. મોવિંગ ધ લોન, લોનને સરખી કરવી. વોશિંગ, ધોવું. ડુઈંગ ડિશ, ડિશ ગોઠવવી. શોપિંગ અને ખરીદી. આ બધું એના માલિક માટે કરતા હતા એવો જવાબ આપ્યો. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. એ હજી અહીંયા આગળ આ રીતે બતાવે છે એટલે એની કામગીરી હજી કે છે ત્યાં જ. કાઉન્સિલ ગોયલે, વકીલે ઇન્ટરપ્ટ કરવું. ઇન્ટરપ્ટ કરવું અધવચ્ચેથી બોલવું, રોકીને બોલવું. તેની કામગીરી કરતા બોલતા હતા ત્યાં જ કાઉન્સિલ ગોયલે એને વચમાંથી રોકીને બોલ્યા. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. રિકોલ એટલે યાદ કરો. ઇન ડિટેલ્સ વિગતમાં. યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓને વિગતે યાદ કરો. The memory tab went on mechanically and monotonously. મેમરી ટેપ, વેન્ટ ઓન, ગો ઓન એટલે શરૂ રહેવું અને વેન્ટ ઓન એટલે ચાલુ રહ્યું. મેમરી ટેપ યાંત્રિક રીતે, મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે અને મોનોટોનસલી એટલે કે એકવિધ રીતે. એકને એક વાક્ય જ્યારે રિપીટ થતું હોય ત્યારે કંટાળાજનક થઈ જાય એ રીતે વાક્ય બોલવાનું શરૂ રાખે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર.
કારનું બૂટ એટલે અહીં ડિક્કીનું ઢાંકણ. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારનું બૂટ ખોલ્યું. એમ્પ્ટાઈડ ધ ગ્રોસરી, અને કરિયાણું, ગ્રોસરી એટલે કરિયાણું, ગ્રોસરી ખાલી કરી. એમ્પ્ટાઈડ એટલે ખાલી કરી, ભૂતકાળ. શટ ધ બૂટ, શટના ત્રણેય રૂપ શટ જ છે, અહીં ભૂતકાળ છે. બૂટ બંધ કર્યું. અહીં બૂટ એટલે ઢાંકણની વાત છે, કારના ડિક્કીનું ઢાંકણ. શટ ધ બૂટ. ટર્ન્ડ ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ્સ, અને 30 પગલાં ચાલ્યો. સ્ટોપ્ડ થોભ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુએ. ક્યુરિયો શોપ એટલે કે કિંમતી વસ્તુની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક, અને ત્યારબાદ સૂચનાઓનો સંકેત ખાલી. બ્લેન્ક એટલે ખાલી. મૂડ લેફ્ટ, ડાબી બાજુ ફર્યો. ટર્ન્ડ એટલે પણ ફર્યો. 20 સ્ટેપ્સ, 20 પગલાં. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. આ જગ્યાએ કાઉન્સિલ ગોયલે આદેશ આપ્યો. સ્ટોપ થોભી જા, રિવર્સ પાછો જા, એન્ડ પ્લે અને ફરી પાછું તારી ટેપને પ્લે કર. Again there was an obvious pause after the instruction signal. Again વળી પાછું. There was ત્યાં હતું. An obvious pause ચોક્કસ વિરામ, ચોક્કસ વિરામ હતો. After the instruction signal, instruction signal પછી બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ચોક્કસ ફરીવાર પણ આવી. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, વકીલ ગોયલે ટેપને બંધ કર્યું. નોટિસ ધ પોઝ યોર ઓનર, જજને કહે છે નામદાર, આ વિરામને તમે નોટ કરો. નોટિસ કરવું, ધ્યાનમાં લેવું. પોઝ એટલે વિરામ. અહીં જે મેમરી ટેપમાં બોલાતા બોલાતા વચ્ચે બંધ થઈ જાય છે એને તમે પોઝને ધ્યાનમાં લ્યો. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કેટલીક ક્રિયાઓ બહાર નથી આવતી. કોઈ ક્રિયા બહાર નથી આવતી. રિવીલ એટલે બહાર આવવું, છતું થવું. ઇઝ નોટ રિવીલ્ડ બહાર નથી આવતી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ સૂચનાઓ શું હતી જે સૂચનાઓ બહાર નથી આવતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ કોણે આપી હતી. હી ક્વેશ્ચન્ડ રામસિંહ 070, તેણે રોબર્ટ રામસિંહ 070 ને પ્રશ્ન કર્યો કે આ સૂચનાઓ શું હતી અને આ સૂચનાઓ કોણે આપી હતી. ક્વેશ્ચન્ડ એ ક્રિયાપદના અર્થમાં ભૂતકાળ લીધો છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડેડ, આ વાક્ય રામસિંહ બોલે છે, રોબર્ટ બોલે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર નથી પાડવાની, છતી નથી કરવાની. હી રિસ્પોન્ડેડ, જે માહિતી વિરામ હતો એ માહિતી બહાર નથી પાડવાની. આવો રિસ્પોન્ડ કરવો, જવાબ આપવો. તેણે જવાબ આપ્યો કે માહિતી, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર નથી પાડવાની. બટ વાય, આ સવાલ કરે છે કાઉન્સિલ ગોયલ, પણ શા માટે? તો એનો જવાબ રોબર્ટ આપે છે. રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. ડિસઓબે પાલન ન કરવું, ડિસઓબે પાલન ન કરવું. રોબર્ટ્સ એના માલિકનું ઉલ્લંઘન નથી કરતો. અહીં ડિસઓબે એટલે ઉલ્લંઘન કરવું, અને ડુ નોટ ડિસઓબે એટલે ઉલ્લંઘન નથી કરતો. બે નકાર બની અને એક હકાર બને છે, એટલે કે રોબર્ટ હંમેશા એના માલિકનું માને છે. રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. Several people who have suffered losses will be harmed. કેટલાય લોકો કે જેમણે ખૂબ નુકસાન ભોગવ્યું છે. હેવ સફર્ડ ભોગવ્યું છે, લોસ એટલે નુકસાન. કેટલાય લોકો કે જેમણે નુકસાન ભોગવ્યું છે. વિલ બી હાર્મ્ડ, એને નુકસાન, વધારે નુકસાન થશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, જો આ માહિતીઓ રિપોર્ટ નહીં થાય,
તારા દ્વારા કહેવાશે નહીં, તો ઘણા બધાને જે સહન કરવું પડ્યું છે એને વધારે નુકસાન થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? શું હતી એ સૂચનાઓ? કાઉન્સિલ ગોયલ પરસ્વેડેડ. પરસ્વેડ કરવું, સમજાવવું. પરસ્વેડ કરવું, સમજાવવું. અહીંયા કાઉન્સિલ માટે લોયર શબ્દ આપ્યો છે, એણે સમજાવ્યું. રોબર્ટ, ડુ નોટ હાર્મ પીપલ. રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસી 070 એ યાંત્રિક રીતે જવાબ આપ્યો. રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. બીજો સિદ્ધાંત છે કે તે લોકોને પણ નુકસાન કરતો નથી. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોએ ભોગવવું પડ્યું છે. સ્પીક અપ, બોલ. રામસી 070 સ્પીક અપ. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. સ્ટ્રેસ કરવું, ભાર આપવો. કાઉન્સિલ ગોયલે દરેક શબ્દ ઉપર ભાર મૂકીને રામસી 070 ને કહે છે કે ઘણા લોકોને સહન કરવું પડ્યું છે, ભોગવવું પડ્યું છે, તો તું બોલ, સ્પીક અપ. રામસી 070 ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. દરેક શબ્દ ઉપર વકીલે ભાર મૂકીને સમજાવે છે કે તું જવાબ આપ, બોલ. ત્યાર પછીનું આવતા વિડીયોમાં લઈશું. અત્યારે કેટલાક સવાલ જવાબોને જોઈ લઈએ. અહીં કાઉન્સિલ ગોયલથી ગોયલ ઇન્ટરપ્ટેડ ત્યાં સુધીના પેરેગ્રાફમાં સવાલ લઈએ. વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબર્ટ ટુ ડુ? અહીં બંને સવાલ સરખા લાગે છે પણ સરખા નથી, સમજો. વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક રોબર્ટ ટુ ડુ? આસ્કનો અર્થ બંને જગ્યાએ અલગ અલગ છે. શું કાઉન્સિલ ગોયલે કહ્યું રોબર્ટને ટુ ડુ કરવા માટે? કાઉન્સિલ ગોયલે રોબર્ટને શું કરવા કહ્યું? તો અહીં જવાબ અહીં છે, રિકોલ ઇન ઓલ ડિટેલ્સ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. આ કાઉન્સિલ ગોયલે યાદ કરવા કહ્યું છે. તો જવાબ કઈ રીતે આવે જોઈશું મિત્રો. ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે કાઉન્સિલ ગોયલ. ડીડનું ભૂતકાળ આસ્કને લાગશે, આસ્કડ. કાઉન્સિલ ગોયલે કહ્યું, આસ્કડ ધ રોબર્ટ ટુ. ડુ નીકળી જશે, ટુ રિકોલ. ટુ રિકોલ ઇન ડિટેલ યોરની જગ્યાએ હિઝ એક્ટિવિટીઝ. યોરની જગ્યાએ હિઝ એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. ત્યાં સુધીનો જવાબ. ત્યાર પછીનો સવાલ છે, વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબર્ટ? અહીંયા પણ આસ્ક છે, અહીંયા ઉપર આસ્ક છે એ કહેવા માટેનું છે અને અહીં આસ્ક છે એ પૂછવા માટેનું છે. શું કાઉન્સિલ ગોયલે રોબર્ટને પૂછ્યું? તો અહીં જવાબ છે, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે પ્રેમ ચોપરા માટે શું કર્યું હતું? આ સવાલ પૂછ્યો હતો. અને આપણે ઇનડાયરેક્ટમાં જવાબ આપવાનો છે. તો જવાબમાં કાઉન્સિલ ગોયલ, ડીડનું ભૂતકાળ આસ્કડ લાગશે, આસ્કડ. કાઉન્સિલ ગોયલ આસ્કડ ધ રોબર્ટ વોટ. WH ક્વેશ્ચન છે એટલે આ સંયોજક આવશે, વોટ. W સ્મોલ થઈ જશે. વોટ. યુ એટલે હી, યુનું કરવાનું હી. પછી ડીડ અને ડુ એટલે સાદો ભૂતકાળ છે, એનું કરવાનું પૂર્ણ ભૂતકાળ, હેડ ડન. હી વોટ પછી હી, ડીડ નહીં આવે કારણ કે પ્રશ્નાર્થ રહેતો નથી, વિધાન બની જાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. વોટ હી હેડ ડન. વોટ હી હેડ ડન ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ ચિહ્ન પણ નીકળી જશે. ફરીવાર આ સવાલને રિપીટ કરું છું. કાઉન્સિલ ગોયલ આસ્ક્ડ ધ રોબર્ટ વોટ હી હેડ ડન ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, ફૂલ સ્ટોપ. મિત્રો અહીં ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચના જે નિયમો છે એ તમને પાક્કા ખ્યાલ હોય તો જ તમને જવાબ બનાવવામાં અનુકૂળતા રહેશે. તો મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માત્ર એક ટોપિક તરીકે નહીં પણ દરેક જગ્યાએ ઉપયોગી થાય છે, તો એના નિયમોને ખાસ પાકા કરજો. ઓકે, ત્યાર પછીનો સવાલને સમજીએ. વાય ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ જજ ટુ
notice the pose. Why did counsel Goel ask the judge to notice the pose? શા માટે કાઉન્સિલ ગોયલે કહ્યું જજને, અહીંયા આસ્ક એટલે કહેવું, જજને ટુ ધ નોટિસ ધ પોઝ. પોઝ એટલે વિરામ, વિરામ ઉપર ધ્યાન આપવા માટેનું શા માટે કાઉન્સિલ ગોયલે જજને કહ્યું? તો જવાબ આવશે કાઉન્સિલ ગોયલ ડીડનું ભૂતકાળ આસ્કને આસ્કડ ધ જજ ટુ નોટિસ ધ પોઝ બીકોઝ. વાયનો જવાબ બીકોઝથી થાય છે, બીકોઝ પછી અહીંથી જવાબ બીકોઝ સમ એક્શન્સ, અહીં સમનો એસ સ્મોલ થઈ જશે કારણ કે એક વાક્ય બની જશે. બીકોઝ સમ એક્શન, ઇઝની જગ્યાએ વોઝ મૂકીશું કારણ કે અહીં ભૂતકાળ છે. સમ એક્શન વોઝ નોટ રિવીલ્ડ. ત્યારબાદ વાય ડીડ ધ રોબર્ટ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન? વાય ડીડ ધ રોબર્ટ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન? શા માટે રોબર્ટ માહિતી બહાર નથી પાડતો? જવાબ આવશે ધ રોબર્ટ ડીડ નોટ રિવીલ. મિત્રો નકાર છે તો જવાબ અહીંયા ડીડ નોટ જ રહેશે, ડીડનું ભૂતકાળ અહીં નહીં થાય. ધ રોબર્ટ, ટી કેપિટલ, ધ રોબર્ટ ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન બીકોઝ અહીં મૂકવું પડશે there was inbuilt principle that Roberts did not disobey masters. તો મિત્રો ખાલી આ જ જવાબ નહીં આવશે, થોડું વધારે મૂકવું પડશે. ઓકે, ત્યાર પછીનો સવાલ જોઈએ. Why did counsel Goel persuade the Robert? શા માટે કાઉન્સિલ ગોયલે રોબર્ટને સમજાવ્યું હતું ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશનને બહાર પાડવા માટે કાઉન્સિલ ગોયલે શા માટે રોબર્ટને સમજાવ્યું હતું? તો જવાબમાં કાઉન્સિલ ગોયલ ડીડનું ભૂતકાળ લાગશે પરસ્વેડેડ. કાઉન્સિલ ગોયલ persuaded the Robert to reveal the information because અહીંયાથી જવાબ several people who had, યાદ રાખજો ભૂતકાળ થશે, who had suffered losses would be, will be નું થશે would be harmed if those, these નું કરીશું those, indirect speech ના નિયમો યાદ રાખજો, these નું those instructions were not reported. I repeat the answer, ફરીવાર બોલું છું. કાઉન્સિલ ગોયલ persuaded ભૂતકાળ the Robert to reveal the information because several people who had suffered losses would be harmed if those instructions were not reported. તો ક્યાં આગળ શું પરિવર્તન થાય આને ખાસ સમજવું અને કઈ રીતે જવાબ લખાય છે એ પણ તમારે સમજવાની જરૂર છે મિત્રો. તો આ હતા આજના વિડીયોના સવાલ જવાબ. તો મિત્રો દરેક સવાલના જવાબ કઈ રીતે બને છે એને ખાસ સમજવા, પાકા કરવા, તમારી જાતે બનાવતા આવડે ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. આ સિવાય પણ ઘણા સવાલ બની શકે, તમે જાતે સવાલ બનાવીને પણ તમે જવાબ લઈ શકો, જવાબ બનાવી શકો અને કોન્ફિડન્ટ બનો તમારી જાત માટે. ઓકે મિત્રો, વળી આગળના વિડીયોમાં પાઠને પૂર્ણ કરીશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.